નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેગામ તાલુકાના પાટના કુવા ગામને અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે ₹7.75 લાખના ખર્ચે નિર્મિત ભવ્ય જય તુળજા ભવાની પ્રવેશ દ્વાર ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રવેશ દ્વારનું નિર્માણ સ્વર્ગસ્થ ધર્મદાસ લાલજીભાઈ ચૌધરીની સુપુત્રીઓ સ્વર્ગીય શાંતાબેન તથા સ્વર્ગીય કંકુબેનની પાવન સ્મૃતિમાં ગામ રખિયાલ નિવાસી નટુભાઈ જોઈતાભાઈ ચૌધરી, યશવંતભાઈ જોઈતાભાઈ ચૌધરી અને રમેશભાઈ વીરાભાઈ ચૌધરીના સહયોગથી ₹7,75,000ના ખર્ચે કરવામાં આવ્યું છે। આ સેવાકીય અને લોકહિતના કાર્યમાં પાટના કુવા ગામના કલા પરિવારે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો। ઉપરાંત પાટના કુવા ગ્રામ પંચાયત દ્વારા પાણી સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી કાર્યને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું। અષાઢી પૂર્ણિમાના શુભ દિવસે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં નટુભાઈ જોઈતાભાઈ ચૌધરીના વરદ હસ્તે પ્રવેશ દ્વારનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દહેગામ તાલુકા પંચાયતના સદસ્ય, પાટના કુવા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત જય તુળજા ભવાની પ્રવેશ દ્વાર ગામના ગૌરવમાં વધારો કરનાર અને સેવાભાવનું પ્રતીક બની રહેશે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।